સુરત શહેરમાં વ્હીકલ ટેક્સ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો। બહારના ભાડા કરાર બનાવી મનપાની તિજોરીને ચૂનો ચોપડવાનો ખેલ ચાલતો હતો। સ્થાયી સમિતિમાં નકર પોલીસની કરવામાં આવી માંગ અને નોંધણી સમયે આધાર કાર્ડ સાથે અન્ય 2 પુરાવા રજૂ કરવાનું પણ સૂચન અપાયું। વ્હીકલ ટેક્સ ચોરીમાં ઉલટ તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ અપાયો। સુરત શહેરમાં વ્હીકલ ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારે ટેક્સ ચોરી પકડાઈ રહી છે, શું ઘટનાઓ સામે આવી રહી છે અને કઈ રીતે તપાસના આદેશ? અમારા ધ્યાનમાં આવ્યું છે કે સુરત શહેરમાં ફરતી ઘણી ગાડીઓ શહેરના બહારના એડ્રેસ પર રજીસ્ટર થઈ છે, પણ એ 24 કલાક સુરત શહેરમાં જ હોય છે। એટલે આધાર કાર્ડમાં ફેરફાર કરીને એડ્રેસ સુરત બહારનું બતાવવામાં આવે છે અને ત્યારબાદ એ ગાડીઓ સુરતમાં જ રહે છે અને પાછું આધાર કાર્ડનું એડ્રેસ ચેન્જ કરાવી લેવામાં આવી છે। તે માટે અમે ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો છે કે આવી જે પણ ગાડીઓ આપના નજરમાં આવે તેના પર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને એક પોલિસી બનાવવામાં આવે કે જેથી એકથી વધુ ડોક્યુમેન્ટ લઈને સુરતમાં રહેતા લોકોને જ આ સુવિધા આપવાની છે આપણે। અને બીજી વાત કે તમે શહેરના રસ્તાનો ઉપયોગ કરો છો તો તમારે વાહન ટેક્સ ભરવો જ જોઈએ। કઈ રીતે આપણી સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે, કેટલા પ્રમાણમાં? આમાં એવું છે કે શહેરમાં રહેતા લોકો વાહનનો ટેક્સ, રોડ ટેક્સ આપણો બચાવવા માટે શહેરની બહારના કોઈપણ એડ્રેસ પર ભાડા કરાર બનાવી દે છે અને ભાડા કરારને આધારે વાહન રજીસ્ટ્રેશન કરાવી દે છે। એટલે સુરત મહાનગરપાલિકાનો વેરો એમાં આવતો નથી, પણ એ ગાડી તો શહેરમાં જ ફરતી હોય છે। એટલે ખરેખર તો તે લોકોએ એક શહેરના નાગરિક તરીકે એમની ફરજ બજાવીને વેરો ભરવો જ જોઈએ। કઈ રીતે આરટીઓને આદેશ અપાયા? અમે ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે આરટીઓમાંથી તમે ડિટેલ કઢાવીને આવી જે પણ ગાડીઓ શહેરમાં ફરતી દેખાય તેની ડિટેલ કોર્પોરેશનને પ્રોવાઈડ કરવામાં આવે કે જેથી અમે ચેક કરી શકીએ કે આવી કેટલી ગાડીઓ છે જે હંમેશા શહેરમાં જ રહે છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આરટીઓને આદેશ અપાયા છે તપાસ કરવા માટે, જે કોઈ પણ પકડાય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એ પ્રકારની શક્યતા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।